વડગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી મોરિયા ગામની શ્રી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પીજી દોશી હાઈસ્કૂલ ખાતે અને હાયર સેકન્ડરી સ્કૂલને 54 વર્ષ પૂર્ણ થયા। વડગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી મોરિયા ગામની શ્રી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પીજી દોશી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલને 54 વર્ષ પૂર્ણ થયા છે। સરહદી વિસ્તારમાં 54 વર્ષ પહેલા આ શાળા દ્વારા શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી હતી, જેને 54 વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભાજપ પ્રવક્તા ચેરાગસિંહ પરમાર અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ શાળામાં વડગામ તાલુકાના છેવાડે આવેલા મોરિયા ગામમાં નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ કરીને 54 વર્ષ અગાઉ શાળા શરૂ કરવામાં આવી હતી, જે શાળામાં 900 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે શાળાને 54 વર્ષ પૂર્ણ થતાં શાળાઓનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને શાળાના ટ્રસ્ટીઓ, દોશી પરિવાર સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મુંબઈ, સુરતથી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સુવર્ણ જયંતિ મહોત્સવમાં દાતાઓ અને દાનની સરવાણી વહવડાવી હતી અને શાળાની હતી। દાતાઓના સહયોગ થકી આ શાળા આજે એક વટવૃક્ષ બની ગઈ છે અને શાળાઓમાં અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટર, શિક્ષકો અને અનેક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી મેળવી રહ્યા છે અને શાળાના ટ્રસ્ટીઓ અથાગ પ્રયત્નો થકી આ શાળામાં અન્ય સુવિધાઓ પણ બાળકોને પૂરી પાડી રહ્યા છે। શાળામાં કોમ્પ્યુટર રૂમ, ડિજિટલ રૂમ સહિત અનેક વર્ગમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે છે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ છે। શાળાના મુખ્ય દાતા એવા સેવંતીભાઈ દોશી દ્વારા 51 લાખ જેટલું માતબર રકમનું દાન આજે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપવામાં આવ્યું। અન્ય જૈન શ્રેષ્ઠી અને અન્ય દાતાઓ દ્વારા 1 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યું। આવનારા સમયમાં આ મોરિયા ગામની નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં ભણતા લોકો માટે અનેક વિશિષ્ટ સુવિધા ઊભી કરવામાં આવશે અને આ વિસ્તારમાં 54 વર્ષ પહેલા પ્રગટાવેલી શિક્ષણની જ્યોત એ આજે સમગ્ર વડગામ પંથક આગવું સ્થાન ધરાવે છે, જેનો મુખ્ય ફાળો ગામના લોકો તેમજ ગામમાંથી અભ્યાસ કરી ધંધા અર્થે બહાર ગયેલા શ્રેષ્ઠીઓ, જૈન શ્રેષ્ઠીઓ અને અનેક દાતાઓ દ્વારા પોતાના ગામનું ઋણ ચૂકવવા માટે આજે દાનની સરવાણી વહેવાડી હતી અને પોતાનું વતનનું ઋણ ચૂકવ્યું હતું। ગુજરાત રાજ્યના આ સરહદી જિલ્લાના એકદમ અંતરિયાળ કહી શકાય એવા વડગામ તાલુકાના મોરિયા મુકામે ખૂબ સુંદર પીજી દોશી હાઈસ્કૂલમાં સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો છે। આમ તો સામાન્ય રીતે શિક્ષણની જ્યોત એ પહેલાંના જમાનામાં શહેરો પૂરતી મર્યાદિત હતી, પણ એક વાત બહુ ચોક્કસ ઉલ્લેખ કરવો પડે। આજે જે રીતે કાર્યક્રમ મેં જોયો, જે રીતે આ સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના દાતાઓ, સમગ્ર દોશી પરિવાર, સેવંતીભાઈ અને એમનો આખો પરિવાર જે રીતે પોતાના ગામ, પોતાની લાગણી, પોતાની વતનની માટી માથે ચડાવવા માટે જે તત્પર છે, મેં જોયું જે ઉત્સાહ છે, એટલે મને એક વાતનો વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે જન્મભૂમિથી કર્મભૂમિ તરફ, આ વાતની ચોક્કસ એને સમર્થન છે। અને સાથે સાથે આટલા બધા અંતરિયાળ ગામમાં જ્યારે કુદરત રીઝેલી નહોતી, કુદરત રૂઠેલી હતી, પાણીની અગવડતા, ડુંગરોની વચ્ચે, અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આ વસેલા ગામમાં જે શિક્ષણનો જ્યોત ના હોય, ત્યાંથી 50 વર્ષ પહેલાં જ્યારે શિક્ષણની શરૂઆત કરી લે, વિચાર આવે એટલે જ શાસ્ત્રોમાં જ કહ્યું છે કે જનની જણ તો ભક્ત જણજે કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી તું મત ગુમાવજે નૂર। એટલે જ્યાં સુધી આવા સેવંતીભાઈ જેવા દાતાઓ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી છે કર્ણથી લઈ અને છે અહીં સુધી મને વિશ્વાસ છે કે ગમે તેટલી પાશ્ચાત્ય સંસ્કૃતિઓ આક્રમણ થશે તો પણ આ ભારત માતા મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે। પીજી દોશી હાઈસ્કૂલ પરિવાર દ્વારા 54 વર્ષ પૂર્વે જે સ્કૂલની સ્થાપના થઈ હતી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે, એ આજે એક વટવૃક્ષ બનીને ઊભું છે અને હજુ પણ શાળાની ભૌતિક સુવિધાઓ વધારે ને વધારે બહુ સારી ઊભી થાય એ માટે પીજી દોશી પરિવાર તથા અન્ય જૈન શ્રેષ્ઠીઓ, આજુબાજુના ગામ લોકો, ગ્રામજનો અને તમામ લોકોના સહકારથી આજે જે આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે અભૂતપૂર્વ દાન મળ્યું છે એ બદલ સૌ જૈન શ્રેષ્ઠીઓનો, અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓનો, આજુબાજુના ગામ લોકોએ પણ માતબર દાન આપ્યું છે। કોઈએ રસોડાની સેવા ઉપાડી લીધી છે, તો કોઈએ દાનની જવાબદારી ઉપાડી લીધી। દરેક જગ્યાએ શાળાને જે જરૂરિયાત હતી તેઓ જૈન શ્રેષ્ઠીઓ, ગામ લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમામ લોકો તરફથી સહકાર મળ્યો છે અને હજુ પણ ભવિષ્યમાં આનાથી સિટીની પણ સારી નામાંકિત શાળાઓ કરતો ગામડામાં અમારી શાળા બહુ નામના ધરાવે એ માટે અમારું સમગ્ર નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મંડળ અને શાળા વિકાસ પરિવાર આ માટે સતત પ્રયત્નશીલ છે। બસ એ જ વસ્તુ ઋણ અદા કર્યું છે, પણ હું મારા પરિવાર માટે એટલું ચોક્કસ કહીશ કે કદાચ
હું જ્યારે તમને અત્યારે કહું કે મેં આ 51 લાખ રૂપિયાનો ફિગર જ્યારે સાહેબે મને આપ્યો હતો ને, ત્યારે મારા ભાઈના ભત્રીજાને બોમ્બે ફોન કર્યો હતો, નવીનભાઈના દીકરા રસેશને. તો મેં કીધું નવીનભાઈ આપણે દાન કેવી રીતે ભેગું કરવાનું છે, આપણે કંઈક તો કરવું પડશે ને. ત્યારે એમને એમ કીધું હતું કે એમના દીકરાએ એમ કીધું કે 51 લાખ રૂપિયા આપણે લખાવી જ દેવાના છે એમ કહે છે. મને મારા કરતાં મારા કુટુંબના દરેકે દરેક સભ્યો પર બહુ પૂરેપૂરો વિશ્વાસ છે કે જે શિક્ષણ, હોસ્પિટલ ક્ષેત્રે, અનાથાશ્રમમાં, જીવદયા ક્ષેત્રે આપણે અહીંયા સુદાસણા પાંજરાપોળ બી ચાલે છે, એમાં આગળ ઘણા વર્ષો પહેલાં બી આપણે 11 લાખ રૂપિયા અને 7 લાખ રૂપિયા એ રીતે આપણે દાન આપેલું હતું. અને એની અંદર આપણે સક્રિય પણ છીએ. અત્યારે એમાં હું ટ્રસ્ટી પણ છું. એક વસ્તુ બીજું તમને કહું કે આ મારા ગામમાં મારી સ્કૂલ કરવાનું કારણ કે જ્યારે ત્યારે અમે પાલનપુર બોર્ડિંગમાં ભણતા હતા ને, ત્યારે સારાલાલભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને એ અમે 23 રૂપિયાના મહિનામાં અમને ભણાવતા હતા. એટલે 23 ગુણ્યા 12 કરો તો અત્યારે 350 રૂપિયા થાય. એ વખતે એ ભાઈએ પુષ્કળ દાન આપ્યું છે, તો આપણે ભણ્યા. ત્યારે મારા ભાઈ સોમચંદભાઈ, મારા ફાધર પોપટલાલ અને જયંતિભાઈ, એ બધાના ભાઈઓને વિચાર આપ્યો કે ભાઈ આપણે આ ગામમાં કંઈ કરવું જોઈએ. એ સિવાય અમારા જૈન, અમારા પંકજભાઈ પારેખ છે, અમારા દિલીપભાઈ છે, અમારા જે સગા સંબંધીઓ છે એમનો બી અમને, અમારા જે મિત્રો છે, અમારા જેની સાથે ધંધામાં અમે અનુકૂળ છીએ, ધંધા સાથે કામ કરીએ, એ બધાનો ખૂબ ખૂબ સહયોગ અમને મળ્યો છે. અને આ દરેકના સહયોગથી આ કામ પરિપૂર્ણ થયું છે. બીજું તમને ખાસ કહેવાનું કે અમારા ઘરની લેડીઝો બી આમાં જોડાવા માંડી છે કે ભાઈ ને આ શિક્ષણનું કામ છે. કારણ કે અમારા શું છે, જૈન ધર્મની અંદર લેડીઝોને આ ક્ષેત્રમાં લાવવા આગ્રહ છે. સાંભળો મારી વાત. પણ હવે મને એમ પોતાને થાય છે કે ધીરે ધીરે આ લોકો બી જોડાવા માંડ્યા છે. જ્યારે આપણે સ્વાગત ગીત અહીંયા ચાલુ કર્યું પછી અમારા ભાભીએ કીધું કે નહીં, નવકાન મંત્રનું પઠન કરાવો. જૈન ધર્મ છે આપણો, આપણે જૈન ધર્મની રાહ પર ચાલીએ છીએ. અને જૈનોની જનની એટલે જીવદયા, પછી શિક્ષણ આવે, પછી હોસ્પિટલાઇઝેશન આવે. અમે લગભગ એવી ગણતરી રાખીએ કે આપણે જે પણ કમાયા હોય એમાંથી આપણે કંઈક દરેકે દરેક ક્ષેત્રમાં થોડું ઘણું આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપવું જોઈએ. પણ આપણા પરિવારનું પૂરેપૂરું સંગઠન હોવું જોઈએ. દરેકના સહયોગથી હું એકલો નથી કરી શકતો. આ મને ખાલી તમે આ એક કર્મચારી રૂપે મને પ્રમુખ બનાવ્યો છે. મારું કંઈ આમાં કામ નથી, આખા પરિવારનું કામ છે આની અંદર. મને સહયોગ આખા પરિવારનો છે. નાનામાં નાના છોકરો, 10 વર્ષનો છોકરો હોય કે મારા 70 વર્ષના ભાભી હોય કે મારા 87 વર્ષના ભાઈ જયંતિભાઈ છે જે બોમ્બેમાં રહે છે. એ 3-4-5 દિવસે ફોન આવે કે ભાઈ શું કર્યું. અમારા નટુભાઈ છે. નટુભાઈ આખા ગામની અંદર આપણે જ્યારે 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, દર વખતે એમના તરફથી બુંદી અને સેવ દરેકે, એટલે ખાલી આ સ્કૂલને નહીં, પ્રાથમિક શાળા, આંગણવાડી, બધી સ્કૂલોની અંદર આ અમારા વેવાઈ છે. આ લોકોનું આખું ટીમ વર્ક છે કે અનાથ જે ગામમાં છે, જે વિધવાઓ છે કે જેને કોઈ ખાવા માટેનો આશરો નથી, એ લોકો રેશન કાર્ડ દર મહિને ભરાવે છે. 2 એવી દુકાનો કરી છે જેમાંથી રેશન કાર્ડ મળી જાય છે. એમાં અમારા અશ્વિનભાઈએ સહયોગી છે, પંકજભાઈ છે, નટુભાઈ છે. આ બધા બહુ સરસ કામ કરે છે.